સમાચારો નવસારીથી જ્યાં જલાલપુરમાં ગેરકાયદે બાંધકામ સામે તંત્રનું બુલડોઝર ચાલ્યું। આસારામ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તંત્ર દ્વારા તોડી પડાયું। ઓંજલ દરિયા કિનારે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું। અહીં મહેસૂલ અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 6000 ચોરસ મીટર જમીન મુક્ત કરાઈ છે। સરકારી ખારપાટી જમીન પરનું દબાણ તંત્રએ દૂર કર્યું છે। 2013માં દબાણ હટાવ્યા બાદ ફરી શેડ અને ફેન્સિંગ કરાયું હતું। જેસીબીની મદદથી શેડ, પેવર બ્લોક અને તાર ફેન્સિંગ દૂર કરાયા। હવનકુંડ સહિતનું ગેરકાયદે બાંધકામ પણ જમીનદોસ્ત કરાયું। સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। કલેક્ટરના આદેશ બાદ મામલતદાર અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। નંબર 858 પૈકી એક વાળી જમીનમાં આસારામ આશ્રમનું જે 13 વર્ષ પહેલા દબાણ હતું તે ફરીથી દબાણ થવાનું શરૂ થયું હતું। તલાટી કમ મંત્રી ઓંજલ માછીવાડ અને જલાલપુર પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળી અને આ દબાણને આજે દૂર કર્યું છે। 6000 ચોરસ મીટર જેટલી જગ્યા આજે ખુલ્લી કરવામાં આવી છે અને સરકારી જગ્યા સરકાર હસ્તક લેવામાં આવી છે।